નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ અને આજનો આ ખાસ વિડીયો કેને માટે છે તો કે ડિપ્લોમા સેમેસ્ટર 6 મેકેનિકલમાં જે મિત્રો અભ્યાસ કરી રહ્યા છે એ સેમેસ્ટર 6 ની વાત મિત્રો કરી રહ્યા છે, બરાબર છે કે જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છઠ્ઠા સેમમાં છો, છેલ્લા યરમાં છો, છેલ્લા સેમમાં છો તો ઘણા બધા પ્રશ્નો વિશે હવે બેકલોગ કેટલી લાવી નથી કે મસ્ત સારામાં સારો આઈએમપી મળી જાય, એ પણ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં સારા ટોપ અને તો આરામથી પાસ થઈ જાય, સ્કોર કરવું છે તો થોડું ઘણું આપણે મજા આવી જાય એવું થઈ જાય. તો એના માટે મિત્રો આપણે સબ્જેક્ટ કયો છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ મેનેજમેન્ટ એટલે કે ડિપ્લોમા સેમેસ્ટર 6માં આવતો સબ્જેક્ટ છે, સાવ સહેલો છે. આમાં કાંઈ પણ એટલું મૂંઝાવા જેવું નથી, કાંઈ પણ ટેન્શન લેવા જેવું નથી. થોડીક વસ્તુનું ધ્યાન રાખીને થોડાક આઈએમપી કરી નાખીએ એટલે આરામથી આપણે પાસ થઈ જાય, બરાબર છે. તો એનો સબ્જેક્ટ કોડ છે 4361 શોર્ટમાં શું આઈઈએન તરીકે અમે કહેતા હોઈએ છીએ, બરાબર છે. તો જો આપણે ડિપ્લોમા સેમેસ્ટર 6 મેકેનિકલની વાત કરીએ છીએ, જેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને બે ભાષામાં મળી રહેશે. પહેલા હવે ગુજરાતીમાં આપતા, હવે ઇંગ્લિશમાં આપી છે, તો કોઈ મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં હોય તો એને કામ આવે. અને બીજી હવે પેપરમાં આપણે શું કરશી કે ક્વેશ્ચન તમને મને બતાવી દઉં છું સ્ક્રીન ઉપર, તમે આરામથી એટલે વાંચીને તૈયારી કરી શકશો. એની પહેલા હું તમને બે વસ્તુ એ કહેવા માંગુ છું કે તમે આ બે વસ્તુએ ખાસ ધ્યાન રાખો. ટોપ માર્ક્સ કઈ રીતે મેળવવા અને પેપર કઈ રીતે લખવું. પેપર લખવા ઉપર ડિપેન્ડ કરે છે, તમારા માર્ક્સ છે ને કપાઈ જાય ઘણી વાર. આવડતું બધાને હોય, વાંચી લીધું હોય, પેપર સારું ના લખ્યું હોય ને તો માર્ક્સ ઘણીવાર કપાય. તો એકવાર એક વિડીયો જોઈ લેજો કે જીટીનું પેપર કઈ રીતે લખવું, એને આપણી ચેનલ પર ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પર બનાવેલો જ છે, બરાબર. એટલે તમારા માર્ક્સ 5-10 મીન્સ કે વધશે જ. સારી સારી રીતે લખ્યું હોય છે, બધું સમજ્યું કેમ લખવું, કેવી રીતના હાસ્યો પાડવો, કેમ ફિગર ડ્રો કરવી વગેરે બધી વસ્તુ. ઓકે, ટોપ માર્ક્સ મેળવવા હોય તો અમે આપેલા જે તમારા જૂના યરમાંથી જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય જે પૂછાતા હોય એ અમે બનાવેલા છે. તમારે એ વાંચીને પ્રિપેરેશન કરી જવાનું છે. પ્લસ કોઈ પાસે ટાઈમ બચે તો 3 જૂના પેપર હોય એ તમારે ડાઉનલોડ કરી લેવાના છે, એની તૈયારી કરવાની છે. એમપીના પેપર છે એ સોલ્વ કરી નાખવાના છે. એટલે આપણે એક મિશન બનાવીએ આ સબ્જેક્ટ માટે, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ મેનેજમેન્ટ ડિપ્લોમા સેમેસ્ટર પણ 6 માટે ડિપ્લોમા મેકેનિકલ બ્રાન્ચમાં છેલ્લે કોઈને ફેલ થવાનું નથી. તો હવે આપણે સ્ક્રીન ઉપર જશી અને ટોપ આઈએમપી ક્વેશ્ચન છે ને એ તમને બતાવવાનો છું. એ બધા ક્વેશ્ચન છે ને બધા મિત્રોને ઓછામાં ઓછા 3 વાર વાંચવાના, એકવાર લખવાના અને એકવાર યાદ કરવાના છે. આમ 3 વાર વસ્તુ કરશો ને એટલે તમે આરામથી પાસ થઈ જશો. અને આ સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન છે એ તમને આ વિડીયોમાં ફ્રી ઓફ કોસ્ટ છે, આનો કોઈ પણ વસ્તુનો કાંઈ ચાર્જ છે નહીં, બરાબર છે. એટલે હું આ વિડીયોમાં તમને સીધા ક્વેશ્ચન બતાવીશ. હવે પેપર કઈ રીતે લખવું એ પણ વિડીયો મેં બનાવેલો છે, તો આપણે આ વિડીયોમાં ડિસ્કશન નહીં કરીએ. ઓકે, એ વસ્તુ ખાસ જોઈ લેજો અને સારામાં સારી તો આપણે સ્ક્રીન ઉપર તમને ટોપ 25 પ્રશ્ન હશે, 30 હશે, જે હશે ને સમજાવશે. ને એ પ્રશ્નો રહ્યા મિત્રો એ મોસ્ટ આઈએમપી હશે, બરાબર. તો બધા મિત્રોને તૈયારી કરીને જવાને પછી જવાનું રહેશે. અને બાકી મેં તમને સ્ક્રીન ઉપર આગળ નેક્સ્ટ બીજું સમજાવીશ, બરાબર છે. તો આ સબ્જેક્ટમાં મેકેનિકલ સેમેસ્ટર 6ની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ મેનેજમેન્ટ માટેનો મોસ્ટ આઈએમપી છે. તો બધા મિત્રોને આટલા પાકા કરીને જવાના છીએ, એટલે હું ગેરંટી આપું કે સારામાં સારી રીતે ટોપ કરશો. અને આગળ આપણે એ પણ વાત કરશી કે પેપર કઈ રીતે લખવું અને કેવી રીતના માર્ક્સ છે વધારવા. તો આપણે સ્ક્રીન ઉપર જઈએ અને તમને પ્રશ્ન છે સમજાવી કે તમારા કયા કયા પ્રશ્ન છે એ પેપર દેવા જાઓ આ સબ્જેક્ટમાં ત્યારે તૈયાર કરીને જવા. ઓકે, જણાવ્યું હતું એ પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ મેનેજમેન્ટ એટલે કે IEM ના જો આઈએમપી ક્વેશ્ચન વિશે વાત કરવાના છે. તો ક્વેશ્ચન 1 થી આપણે ચાલુ કરી દઈએ મિત્રો ફટાફટ, બરાબર છે. અને આટલા ક્વેશ્ચન બધા મિત્રોને કરીને જવાના છે. પહેલો ક્વેશ્ચન છે લેઆઉટ ને સુધારવા માટેની જે તકનીક છે, મીન્સ કે સજેસ્ટ ધ ટેકનિક ટુ ઇમ્પ્રુવ ધ પ્લાન્ટ લેઆઉટ. આ પ્લાન્ટ લેઆઉટ નો ક્વેશ્ચન છે ને એ તમારે ભૂલા કરીને જવાનું. જેમ કે પ્લાન્ટ લેઆઉટ મીન્સ કે પ્લાન્ટ લેઆઉટની જે વ્યાખ્યા છે, એના ટાઈપ્સ છે, બરાબર છે, એ પૂછાય. રેડી? એટલે આ ત્યાર ખાસ બધા મિત્રો છે એ કરીને જવાનું રહેશે. પછી જો મિત્રો વાત કરીએ એના સિવાય આપણે તો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન શું છે કે વિગતોમાં નિવારક અને સમયપત્રક જાળવણી સમજાવો. મીન્સ એક્સપ્લેન ધ જે આખે જો કોઈને ગુજરાતી ન ફાવતું તો ઇંગ્લિશમાં પણ તૈયારી કરી શકે છે. એટલે એવું ના સમજતા કે સર ગુજરાતીમાં અમને નથી આવડતું. ઘણા ક્વેશ્ચન મિત્રો એવા હોય કે ઇંગ્લિશમાં સહેલા પડતા હોય. જો વોટ ઇઝ અ મોશન ઇકોનોમી, સ્ટેટ ધ 4 પ્રિન્સિપલ ઓફ મોશન ઇકોનોમી એન્ડ ઇટ્સ એપ્લિકેશન. એટલે કે મોશન ઇકોનોમી શું છે અને એના પ્રિન્સિપાલ છે એ તમારે લખવાના છે અને એપ્લિકેશન લખવાની છે. રેડી? તો જો ઇંગ્લિશમાં મેળ આવતું હોય તો ઇંગ્લિશમાં લખો, એ પણ સારું જ છે, કઈ અઘરું એટલું છે નહીં એમાં. એવું તમે હું હાઇલાઇટ કરતો જાઉં છું, આપણે સહેલું પડે તમારે. ચાલો હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4 આવશે. જો આ સબ્જેક્ટ મોસ્ટ ઓફ આખો થિયરી ઉપર જ છે, તો બને ત્યાં સુધી એના કોન્સેપ્ટ અને વર્ડ છે ને સમજવાની કોશિશ કરજો કે શું કહેવા માંગે છે નહીં. ઇંગ્લિશ ધ સિમ્બોલ યુઝ એન આઉટલાઇન પ્રોસેસ સ્ટાર્ટ વિથ ફંક્શન.
એ રૂપરેખા પ્રક્રિયા ચાર્ટમાં ઉપયોગમાં લેવાતા પ્રતીકને તેના કાર્ય સાથે દાખલ કરવાના છે. મીન્સ કે વ્યવસ્થિત આખું સમજાવવાનું છે. ક્વેશ્ચન નંબર 5 ની વાત કરી, ઇંગ્લિશ ધ ઇક્વિપમેન્ટ યુઝ ઇન ધ ટાઈમ સ્ટડી. હવે ટાઈમ સ્ટડીમાં જે શું છે, સાધન જે વપરાય છે ને એ તમારે આખી યાદી બનાવવાની છે. એ પણ તમારે ખાસ યાદ કરી નાખજો. પછી વાત કરીએ મિત્રો, તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે, તો કે સંચિત. જો આમાં ખાસ એક ધ્યાન રાખજો, કમ્યુલેટિવ એન્ડ પ્લે બેક મીન્સ કે શું થયું, ટાઈમિંગ છે. તો આવી રીતના ઘણી વાર મિસ્ટેક થતી હોય, બટ તમારે કોન્સેપ્ટ છે, ક્વેશ્ચન છે, વ્યવસ્થિત વર્ડ ઉપરથી જ આખો ક્વેશ્ચન લખવાનું થશે. બાકી આખો સબ્જેક્ટ થિયરી ઉપર છે, તો એવું કઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે ઉત્પાદનના પ્રકાર જણાવવો પડે, તેમાંથી કોઈ પણ એક સમજાવવાનું છે. આ ક્વેશ્ચન પણ જીટીયુ એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે. હું આશા રાખું છું કે આ ક્વેશ્ચન અને મેં જે ઉપર કીધા એ પ્રમાણે આ તો તમારે ખાસ છે ને કરીને જશો. ક્વેશ્ચન નંબર 7, અને પેપરને વ્યવસ્થિત જીટીયુ ના પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે, તો સારામાં સારા માર્ક્સ મળશે, કેમ કે આખો થિયરી ઉપર જ છે. આમાં કોઈ ફેલ થવા નથી. જીટીયુ મિશન આપણે ગુજરાતની વાત કરી પ્રમાણે જીટીયુમાં સેમેસ્ટર 6 માં બધા મિત્રોને પાસ થઈ જવાનું છે. હવે વાત કરીએ પદ્ધતિના અભ્યાસમાં જે સામેલ પગલાઓની યાદી બનાવવાની છે. બરાબર, તો આ ક્વેશ્ચન પર બધા મિત્રો ખાસ, અને જ્યારે પણ ક્વેશ્ચન લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાની કે માર્ક્સ બને ત્યાં સુધી આપણે કપાવવા જોઈએ નહીં મિત્રો. પછી ઉત્પાદન, આયોજન અને નિયંત્રણમાં આગાહીની વિવિધ પદ્ધતિઓ છે એ તમારે જણાવવાની છે. બરાબર, તો એ પણ ખાસ તૈયાર કરી નાખજો. રેડી. પછી વાત કરીએ 10મો ક્વેશ્ચન છે, મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન ઓર્ગેનાઇઝેશન વચ્ચેનો તફાવત, અને આની ઘણી બધી વાર વ્યાખ્યા પણ પૂછાતી હોય. તો આ ક્વેશ્ચન પણ બધા મિત્રો છે એ શું કરે, તો કે આરામથી છે ને એકવાર તૈયાર કરી નાખો, જેથી કરીને વ્યાખ્યા પૂછાય કે તફાવત પૂછાય, આપણે આપણી રીતે આવડી જાય. તો આ ક્વેશ્ચન પીપીસી એટલે કે પીપીસી માં સ્ટિંગ અને શેડ્યુલિંગ, ડિસ્પેચિંગ અને કંટ્રોલિંગ સમજાવો. જ્યાં લખ્યું જ છે કે રાઉટિંગ, શેડ્યુલ, ડિસ્પેચિંગ અને કંટ્રોલિંગ ઇન પીસી. એ પણ એક્સપ્લેન કરવાનું કીએ તો તમને ખબર હોવી જોઈએ. મારું માનો ત્યાં સુધી ગુજરાતીને બદલે આમાં ઇંગ્લિશમાં શબ્દો લખવાના વધારે ભાર આપજો, અને સમજવામાં પણ ઇંગ્લિશ રાખજો. કેમ કે ઘણી વાર માનો કે જો અહીંયા શું શેડ્યુલિંગ લખ્યું હોય તો એનું શેડ્યુલિંગ ગુજરાતી થયું, તો અર્થ તમને ખબર હોવી જોઈએ, મારું એવું કહેવાનું છે, એટલે વાંધો ન આવે. પછી વાત કરીએ એક્સપ્લેન પ્રોડક્ટ લાઈફ સાયકલ એટલે ઉત્પાદન જીવન ચક્ર. આ ક્વેશ્ચન પણ ઘણી વાર જીટીમાં પૂછાઈ ગયેલો છે, તો આ પણ ખાસ તમે તૈયાર કરી નાખજો. નેક્સ્ટ વાત કરીએ તો વેતનના વિવિધ ઘટક અને હેલ્થની ફિક્સેશન યોજના સમજાવવાની છે. પછી વાત કરીએ એક્સપ્લેન ધ ડિફરન્ટ કમ્પોનેન્ટ ઓફ વેસ્ટ એન્ડ હેલ્થ. જો નામ કેવા અઘરા છે, આપણે જોઈ તો નિંદર આવી, પણ અમુક વાર બનશે, પણ તમારે બને ત્યાં સુધી ધ્યાન રાખવાની કે આરામથી યાદ રહી છે અને પ્રેક્ટિસ કરવાની. અને 6 સિગ્મા કોન્સેપ્ટ છે એ પણ જીટીયુ એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે. બરાબર છે, તો પછી એ કરી નાખો. એના ફાયદા કેટલા છે એ પણ કરી નાખો. ઓકે મિત્રો, એપ્લિકેશન પર ઘણી વાર પૂછાતી હોય છે, એ પણ ખાસ તૈયાર કરી નાખો. રેડી. આ પ્રશ્ન કર્યા વગર આ પેપરમાં જવાનું નથી, કે ઘણી વાર આ ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, તો 6 સિગ્મા કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખજો. આ પ્રશ્ન પણ આવતો જ હોય છે 90% પેપર. નેતૃત્વ અને સારા નેતૃત્વના ગુણો સમજાવો. મને હજી યાદ છે મિત્રો કે હું જ્યારે પણ જીટીયુ એક્ઝામ આપતો ડિપ્લોમા મિકેનિકલ, ત્યારે આ ક્વેશ્ચન બધાય આવતા, મેં ખુદે પણ કરેલા છે. એટલે એવું ના સમજતા કે અઠે ગમે ત્યાંથી આવી ગયા છે. મોસ્ટ આઈએમપી છે એ જ છે. ટકાઉ ઉત્પાદનને વિગતોમાં સમજાવો. એક્સપ્લેન ધ, જો ઇંગ્લિશમાં હું તો કહું ને તો પહેલેથી પ્રેક્ટિસ રાખજો. એના અર્થ ઉચ્ચાર છે સબ્જેક્ટના ઘણી બધી વાર બદલાઈ નાખશે, તો તમને સમજાશે નહીં. રેડી. તો પહેલેથી ફોકસ રાખો. ગુજરાતી મીડિયમ વાળા કે તમારે ઇંગ્લિશમાં કોન્સેપ્ટ આખો અર્થ છે એ શું સમજાવવા માંગે, નેતૃત્વ એટલે શું, તો તમને ખબર હોવી જોઈએ. પછી તમે માનો કદાચ લીડરશિપ છે એના ઉપર તમે કદાચ ઉચ્ચાર છે એ ગુજરાતીમાં લખશો હાલશે, પણ તમને વ્યવસ્થિત ખબર હોવી જોઈએ. હવે પૂછાય કે ઇંગ્લિશ ગુજરાતી મારે આવડું કરી નાખશે, જવાબ બધાને આવડતો હોય છે, પ્રશ્ન નહીં સમજી શકો એવું આ સબ્જેક્ટમાં થશે. જેમ આપણે એને સબ્જેક્ટ હતો ને પર્યાવરણ ટકાઉપણું સેમ 2 માં કે વગેરે આવતો, એમાં પણ એવું થતું. બધા વાંચી ગયા ગુજરાતીમાં અને ખાલી અર્થ કરી નાખે તો ઉચ્ચાર બદલાઈ નાખે, હોય ગુજરાતી તો પણ ગુજરાતી મીડિયમના છોકરાને સમજાતું નથી. ખાસ ધ્યાન રાખજો. તો આ પ્રશ્ન પર કરીને જવાનું છે, એના વગર જવાના નથી. મેથડ સ્ટડીની વ્યાખ્યા આપો તથા તેની પ્રોસીજર ને સ્ટેપ લખવાના છે. આ પણ પ્રશ્ન પૂછાય આ ચેપ્ટરમાં, તો ખાસ બધા મિત્રો વાંચીને જાજો. હવે પ્રશ્ન નંબર 18 ની વાત કરીએ, લેઆઉટની વ્યાખ્યા આપો. અને સારા લેઆઉટ મીન્સ કે પ્લાન્ટ લેઆઉટના સિદ્ધાંતોની યાદી બનાવો, અને કોઈ પણ બે સમજાવવાનું છે. મેં તમને આગળ વાત કરી પ્રમાણે લેઆઉટ અને પ્લાન્ટ લેઆઉટ આ પણ પ્રશ્ન જીટીયુમાં પૂછાય છે. તો મહેરબાની કરીને આ ક્વેશ્ચન પણ આખો વાંચીને જજો, તમે રમતા પાસ થઈ જશો. કમ્યુલેટિવ ટાઈમિંગ અને ફ્લાય બેક ટાઈમિંગ વચ્ચેનો 4 તફાવત આપવાના છે, એ પણ ખાસ કરી નાખજો. મેથડ સ્ટડીના જે હેતુ છે મીન્સ કે ઓબ્જેક્ટિવ
એ પણ ખાસ તૈયાર કરી નાખવાના છે. બધાય આખા સબ્જેક્ટના મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને પૂછાય તમારે કદાચ ચેક કરવું હોય તો જૂના પેપર છે એ ડાઉનલોડ કરી લ્યો અને એમાં પણ તમે ચેક કરી શકો છો. ફ્લો ડાયાગ્રામ પર ટૂંકનું જ લખવાની છે. આ ક્વેશ્ચન પણ પેપરમાં હોય જ છે, તો ખાસ આરામથી વાંચી પછી તમારે જવાનું છે. કોઈને ગપા કે અઠે ગઠે લખવાનું નથી. થોડું ઘણું મિત્રો હાલે, પછી તમે હાવ કરો તો પછી નો ભેગું થાય. પ્રોડક્શન ના પ્રકારની યાદી બનાવો અને કોઈ પણ બે સમજો. આ ક્વેશ્ચન પણ આવવાનો જ છે. આ બધા પ્રશ્ન છે ને એ પૂછાય છે, બરાબર. તો ખાસ એકવાર ઘરે બેસી લખો બુકમાં, બરાબર, અને પ્રેક્ટિસ કરો અને પછી તમે જવાનું એક્ઝામ દેવા. અકસ્માત ના જે પ્રકાર સમજાવો. આ ક્વેશ્ચન મેં હજી થોડાક સમય પહેલા જયારે જીટીયુ હતી ત્યારે પૂછાયેલો હતો, બરાબર. તો આ ક્વેશ્ચન પણ બધા મિત્રોને ખાસ તૈયાર કરી નાખવાનો છે. નેક્સ્ટ વાત કરીએ એક્સપ્લેન ટાઈપ ઓફ લીડરશિપ. લીડરશિપ ના પ્રકાર. હવે આ ક્વેશ્ચન તો તમારે ઇન્ટરવ્યુ દેશો ત્યાં પણ આવશે જ. તો આ ક્વેશ્ચન તો બધા મિત્રોને ખાસ 24મો છે એ તૈયાર કરી નાખવાનો છે. મીન્સ કે ઇંગ્લિશમાં શું કહેવાય? એક્સપ્લેન ટાઈપ્સ ઓફ લીડરશિપ. રેડી? હવે વાત કરીએ ટ્રેનિંગના પ્રકારની યાદી બનાવો અને કોઈ પણ એક વિશે ઉદાહરણ સહિત તમારે સમજાવવાનું છે. ઇંગ્લિશ ટાઈપ ઓફ ટ્રેનિંગ એન્ડ એક્સપ્લેન એની વન ઇન ડિટેલ વિથ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ સાથે આખા ક્વેશ્ચન છે એ તમારે સમજાવવાનું છે. પછી વાત કરીએ તો પ્લાન્ટ લેઆઉટના ઉદ્દેશ્યો, એ પણ ખાસ કરી નાખજો, બરાબર છે. પછી વાત કરીએ મિત્રો આગળ તો ડિફરન્ટ બિટવીન, તફાવત પૂછે પ્રોડક્ટ લેઆઉટ અને પ્રોસેસ લેઆઉટ. આ ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછાય તો ડાયાગ્રામ સાથે સમજાવવાનું થાય અને તફાવતમાં પણ પૂછાય. તમને ખબર હોવી જોઈએ કે પ્રોડક્ટ લેઆઉટ છે એ શું છે અને પ્રોસેસ લેઆઉટ શું છે. પૂછાશે મિત્રો, એટલે પાકા કરી નાખજો, મોસ્ટ આઈએમપી છે, બરાબર. આ ક્વેશ્ચન ખાસ. હવે આપણે 28માં ની વાત કરીએ તો ગુણવત્તા નિયંત્રણમાં વેરિયેબલ ગુણવત્તા અને વિશેષતા ગુણવત્તા વચ્ચેનો તફાવત છે. ઇંગ્લિશમાં જોવા જઈએ તો વેરિયેબલ એટ્રીબ્યુટેડ ક્વોલિટી કંટ્રોલ. તો તફાવત ખાસ કરજો, બરાબર. પછી નેક્સ્ટ વાત કરીએ તો ગુણવત્તા નિયંત્રણમાં પી ચાર્ટ અને સી ચાર્ટ નો ઉપયોગ સમજાવવાનો છે. રેડી? આ ક્વેશ્ચન પણ છેલ્લે જોઈને જવાનો છે. 6C માં કોન્સેપ્ટની આપણે આગળ વાત કરી, બરાબર છે. પાછો ક્વેશ્ચન છેલ્લો એ આવ્યો છે, બરાબર. એનો ઉપયોગ ખાસ તૈયારી કરીને જીટીયુ એક્ઝામમાં આ રીતે આખું સબ્જેક્ટની તૈયારી છે એ બધા મિત્રોને કરવાની છે. ટાઈમ મળે તો મિડના પેપર સોલ્વ કરી નાખો, કારણ જીટીયુના પેપર છે એ સોલ્વ કરી નાખો અને એ પ્રમાણે જીટીયુ એક્ઝામની સારામાં સારી તૈયારી કરી આટલા ક્વેશ્ચન છે એ તમારે વ્યવસ્થિત તૈયાર કરી અને જવાના છે, જેથી કરીને જીટીયુ એક્ઝામમાં કોઈ પણ મિત્ર છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં ફેલ ના થાય. પેપર મેં તમને કીધું વિડીયોમાં એ પ્રમાણે આખું પેપર લખવાનું છે. બનેલા ડાયાગ્રામ દોરજો એટલે માર્ક્સ સ્કોર થશે, માર્ક્સ કપાશે પણ નહીં. હવે કોઈને કાંઈ પણ ડાઉટ કરી ક્વેશ્ચન પૂછવું હોય તો મને કોમેન્ટ કરજો. આવી રીતના તમારા જીટીયુના બીજા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવો હોય તો મિકેનિકલ સેમેસ્ટર 6 ની એક લિંક આપી દઉં છું વોટ્સએપ ગ્રુપમાં, એમાં જોઈન થઈ જાઓ. બધું મટીરિયલ છે એમાં તમને મળતું રહેશે. કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય, પૂછવું હોય તો અત્યારે પૂછી લેજો, ટાઈમ છે. બટ છેલ્લું સેમેસ્ટર છે તો બેકલોગ કેટી લેવાની નથી, નકર નહીં તમે જોબમાં સરખી રીતે આગળ વધી શકો, નહીં તો તમારું ડિગ્રીમાં એડમિશન થાય. અને બીજું કઈ ટાઈપનું મટીરિયલ જોતું હોય તો કોમેન્ટ કરીને ચોક્કસપણે જણાવજો મિત્રો. હું રાઠોડ વિમલ વિડીયોને ફોલો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ